મારું નામ તારક ઠાકોર છે। હું ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિનો કન્વીનર છું અને આજે અહીંયા આગળ દરેક ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત સમાજોના સામાજિક આગેવાનો, યુવાઓ, વડીલો ભેગા થયા છે અને અમારી એક જ માગણી છે કે આજની તારીખના અંદર અનામત જે રીતે ગુજરાતમાં અમલમાં થાય છે એ તદ્દન તમે એમ કહી શકો કે કોઈએ ગોળ ચોંટાડવાની વાત છે। અમે ઓબીસીમાં આવીએ છીએ પણ અમને અમારો અનામતનો લાભ નથી મળતો, કારણ કે ઓબીસીમાં 146 જ્ઞાતિઓ આવે છે અને આ 146માંથી અમુક એવી જ્ઞાતિઓ છે કે જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે જ નહીં, એ દરેક રીતે શિક્ષિત છે, જાગૃત છે, એમના બહુ જ અધિકારીઓ છે અને તો એ બધું રહેવાનું, ધંધા, રોજગાર, શિક્ષણ બધું સમૃદ્ધ જ્ઞાતિઓ જોડે અનામતનો લાભ લેવા અમારા જોડે આવી જાય છે કે જેના કારણે જેને ખરેખર અનામત મળવી જોઈએ એને નથી મળતું, જેના કારણે કાયદેસર અમારા બાળકો ભણેલા ગણેલા મજૂર થઈ રહ્યા છે, કારણ કે અમે એને ભણાવીએ, અમે મહેનત કરાવી અને ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચડી કરાવી, પણ પછી નોકરી નહીં મળે તો એ શું કરશે? અમે અહીંયા આગળ એક જ વિનંતી કરીએ છીએ કે 1992માં ઇન્દિરા સાવની કેસમાં જજમેન્ટ આપેલું છે કે ઓબીસી અનામત વર્ગીકરણ થાય। ભારતના 11 રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે કે જેમાં ભાજપ, કોંગ્રેસ બંને આવી જાય। ભાજપ અહીંયા સત્તા પક્ષ છે, એની બિહારમાં સરકાર છે, હરિયાણામાં સરકાર છે, મહારાષ્ટ્રમાં સરકાર છે, આંધ્રપ્રદેશમાં સરકાર, ત્યાં આગળ વર્ગીકરણ કરવામાં એમનો વાંધો નહીં આવતો। અહીંયા આગળ વર્ગીકરણની વાત કરવામાં આવીએ એટલે આંખ આડા કાન કરે અને કોંગ્રેસ જે અહીંયા મુખ્ય વિપક્ષ છે કે જે તેલંગાણા અને કર્ણાટકમાં ઓબીસી અનામત વર્ગીકરણ કરી ચૂક્યું છે, એ કોંગ્રેસ કે જેના તમે એમ કહી શકો સૌથી મોટા લીડર રાહુલ ગાંધી સાહેબ એ પોતે આખા ભારતના અંદર એમ કહે છે કે અમે ઓબીસીના હક માટે લડીએ છીએ। તો હું એમ કહેવા માગું છું કે ઓબીસીના હક માટે લડતા હોય તો ઓબીસી જે ખરેખર ઓબીસી છે, જે ખરેખર સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે, એ સમાજોને અનામતનો લાભ નથી મળતો તો એ બાબતે કોંગ્રેસને બોલવું જોઈએ। જેમ કોંગ્રેસના જ સાંસદ સભ્ય શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોરે આ વિષય ઉપર રજૂઆત કરતો આવેદનપત્ર આપ્યો, તો કોંગ્રેસ પક્ષ કેમ ગુજરાતના અંદર વિરોધ પક્ષ તરીકે વિધાનસભામાં રજૂઆત ના કરે અને કેમ સત્તા પક્ષ ભાજપ પર દબાણ ના બનાવે અને ભાજપ કેમ અમલમાં ના મૂકે? અને આ થશે તો જ અમારા સમાજોનો વિકાસ થશે, બાકી આજની તારીખના અંદર આ નીતિના કારણે અમારા સમાજોનું શોષણ થાય છે અને જો આ નીતિમાં સુધારા કરવામાં નહીં આવે તો આ બધા સમાજો ભેગા થશે અને ગાંધીનગર ખાતે એ જન આંદોલન કરશે, ગાંધી ચિંધ્યા માર્ગે, અને પછી એ વખતે સરકારને કરવું પડશે એના પહેલાં હાલ કરી દે તો એ બધા માટે સારું રહેશે। આમાં કયા કયા સમાજના લોકો જોડાયા છે? ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવણ, નટ, મોચી, માછી, ભરવાડ, વણઝારા, પછી તમે કહી શકો આ બધી નાની મોટી એવી જ્ઞાતિ, નાયક સમાજ, આ નાયક સમાજના પ્રતિનિધિ છે। નાયક સમાજના લોકોએ બહુચરાજીના અંદર મીટિંગ કર્યા પછી બહુચરાજીના ધારાસભ્ય, બહુચરાજીના મામલતદારના અંદર આવેદનપત્ર આપ્યું, પછી ચાણસ્માના ધારાસભ્ય, ચાણસ્માના મામલતદારના આવેદનપત્ર આપ્યું, દેત્રોજના અંદર આપ્યું એમને। હવે આ સમાજની આખા ભારત ગુજરાતમાં સંખ્યા 12,000 અને તો એ જાગૃત થઈને આટલો પ્રયત્ન કરી શકે છે, તો હું સરકારને પૂછવા માગું છું કે શું તમારી જવાબદારી નહીં કે તમને હક અધિકાર માટે અવાજ ઉઠાવીને તમે એમને રજૂઆત કરો? તો બસ આ જ અમારી માંગણી છે કે ગુજરાતમાં તાત્કાલિક ધોરણે આવતા 6 મહિનામાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવવું જોઈએ।